અને રમણ રેતી જો બધા આળોટે જો ઓલા માયજી જો પાપ થઈ જાજુ પાપ થઈ ગયું લાગે. હા જો ઓલા રમણ રેતીમાં રેમ્બી રેમ્બીને અહીંયા આવીને બધા નહીં લે. જો સાંભળું 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 કે પણ મને સાંભળું જ આવડે. અને હરણ સાંભર હા જો ઓલો ભાઈ કે સાંભર રમણ રેતીનો અહીંનો કંઈક આ જોવાલાયક સ્થળ અને આ બધું કંઈક પક્ષી ને એવું બધું આમાં રાખ્યું તો બધા જોતા અમારે એમ કે અહીં રમણ રેતી તો અહીં નથી. વડ તો જો કેવો હે નનકો એવો ઢેબલો વડ. અને આ જો સાઈડમાં આ બધી પબ્લિક આ બધા રમણ રેતીમાં રમવા દાયેલા છે બધા. જો અહીંયા બધા ભક્તો બધા આરામ કરે. 4 વાગ્યા ખુલે છે હાનના 4 વાગીને બંધ હોય છે. 4 વાગી ગયા એટલે હવે અમે અંદર જાવી છીએ ધીરે. આમે જો 2 હરણ બાજે વાગી જવાનું ઓલું બળાવાલા. હા હા કોઈ કઈ બંધ હું તારી કોઈ દે ને મને દે બધા રમણ રેતી ગેટ હવે અહીંથી ને હવળા હાલા જ આવી બધી પબ્લિક ને પબ્લિક. ઓ માય ગોડ હમણાં ઓલો મોટરસાઇકલ વાળો મારો ટાંગો ભાંગી નાખે. કેટલી પબ્લિક હાલી જાય રમણ રેતી દાંત કાઢવા જ તે આ લગભગ રેતું બધા આવટવાના. રમણ રેતી નો ગેટ આવી ગયો હવે અંદર વ્યા જાય. આ બધા પોટા પોટા પાડે આમાં ન પાડવા. અને રમણ રેતી જો બધા આળોટે જો ઓલા માયજી જો પાપ જોઈ જાજુ પાપ થઈ ગયું લાગે. મોટો એ પંખો હા પંખો એટલે નાના છોકરા બની જાય. આ રેતુમાં ભગવાન રમતા હતા હવે આપણી જેવા રમે છે. હવે બધા ટાઢી રેતું લાગે હો ખાડા કરે છે. આ કંઈક આ લાકડાની જો ઓલી કંઈક બનાવેલી છે મઢિયું બધી ખપાટની હતા. વાણા આપણે હાલો ને ભાઈ ગુજરાતીમાં વાણાની બધા લગભગ આ કેટલા એવો છે કે અહીંયા જેટલા માણા રહ્યા ને અહીંયા જેટલા આવટી જાય ને એવી જિંદગી જીવવા મળે. એટલે અહીંયા આવીને હે ને આવટી લેવું એમ કે આવડતા નથી. સાના માના બેઠા ને બધાને જોઈને દાંત કાઢવી. વાહ ભાઈ વાહ કેવા ગાંડા થઈ ગયા. ઓહો ભક્તિમાં કેટલા માણસો પાગલ છે. અમારી બેન ભક્તિ છે નહીં તો જોઈ આવડતા નથી ના એટલે જોયું હવળે હવળે બધાને શું કરે દાંત તો કાઢી દીધા. ના ના એટલે બધા દાંત ના કાઢતા કારણ કે ધાર્મિક સ્થળ છે એટલે બહુ દાંત કઢાય નહીં સારું ન લાગે. બાકી આપણે રોડે ચડ્યું તારે જે કરતા હોય પણ અહીં આવી તારે થોડાક દાંડા કાઢવી સરખા રહી બાકી પરસેવો વળે. હા આમાં 2 માણા ઘેરે રોજ બાંધતા હોય ને એની દાજ અહીં ઉતારે એવા આમાં આમી ધૂળ ઠોકે ને 2 ઠોકે 2 માણા આમાં આમી. આપણે જેમ આપણે ધૂળેટીમાં આમાં આમી બાંધતા હોય આમ રંગ નાખવા હાટું દે એને ઘોડે અહીંયા બધા એ રીતે જ કરે. 2 માણા આવ્યા હોય એટલે ઓલી રે ઘરવાળા માથે આમ ધોઈ નાખે ઓલો ખોબો ભરીને માથામાં આખા અમગોડામાં આખું ભર્યું હોય. આ બાજુ આવતા હોય આખા મહિનાની કેવી દાજ ચડી હોય ને એટલે આપણે નજીક વાળાને અહીંયા આવતા રહે ક્યાં થઈને દાજ વસ્તુ વાળે ચાલો રમણ રેતીમાં ફરવા જાય. સુદામા હે કૃષ્ણ ભગવાન છે અને આવું કંઈક છે. અહીં જમવાની વ્યવસ્થા પણ છે. આ રસોડું છે. આવો કંઈક નજારો છે એવું. કૃષ્ણ ભગવાન જો ભલે ચેનલમાં નાખીશ હું 2 મટક્યું લઈને ભાગ્યા છે.
હા જો ઓલી ખાણી બાંધ્યા હતા ને ઓલા બે ઝાડવા પાડી દીધા ને એ જો આને બધા હિંચકા ખાય છે ને કૃષ્ણ ભગવાને ન ખાધા ને તો હવે આપણે આવીને ખાવી છે આ બધી રમણ રીતિ જ છે હો ઓલા પણ રમતા હતા પણ આ કેમણામ રમે છે 4 સવારી હાલે છે એક હિંચકામાં અને હવે અહીંથી ને હવે યમુના નદી આવી જાય છે એટલે બધા જેટલા બધા રમણ રેતીમાં રમ્યા હતા ને એ બધા અહીંયાથી નહીં સીધા ગીરે હાલે ને 4 સવારી એક હિંચકામાં 4 જણા તોડી નો નાખે આવડા હા જો ઓલા રમણ રેતીમાં રેમીને હવે અહીંયા આવીને બધા નહીં લે બધા નાય છે કુંડ જબરજસ્ત છે જોવા લાયક સ્થળ પણ સારું છે સૂચના આપી છે પણ એ વાંચી લેજો આવડે ઊભું રાખીને આમાં રેતીમાં રખડીને આવતા રહ્યા નહીં આવતા રહ્યા કુંડે જોયો નાયા નહીં પણ જોયો એમ અને હવે અમે અમારી રૂમ તરફ જાવી છીએ અમે અહીંથી મથુરા ગોકુળથી મથુરા બોલો રાધે રાધે હવે મિત્રો મળશું આપણે તાજમહેલમાં હા તાજમહેલ હા વાહ આગ્રા તાજમહેલ જોવા જઈએ છીએ હા એમ જોઈશું તમને ફોનમાં જેવું દેખાય એવું તમે જોઈજો હા 4 સવારી વાળો હિસ્કો પાછો આવી ને આપણે 4 સવારી મોટરસાઇકલ આવી ને 4 સવારી હિસ્કો આંકે જો રમણ રેતીમાં રખડીને આવે ને નહીં પછી હિંચકા ખાય દહકો આમને જો આપણી બયું પછી કામ કરીને મરી જઈ લાવો જરા ગોકુળ મથુરા કોક લાવો આઈને કોઈ બયું જો કેવા દાંત કાઢે છે આપણી બયુમાં તો જીવમાં મરો હે બેચારીમાં કાં આઈને કોઈ ગુડાણિયું હોત તો કેવું જોવા મળે રોજ રમણ રેતીમાં રમવા જાય એને બધા ખુશ આપણે હરીફાઈ તળાવમાં રમવા જાય જો આવું લાગે કે ગોકુળ બહારથી ગોકુળ આવું લાગે છે અને અંદર તમે જાઓ ને એટલે સોનાની નગરી હોય ને એવું લાગે છે જો આ એનો ગેટ તો અહીં નથી ભાઈ ગેટ આગળ આવતા રહ્યા એમ બી મોટરસાઇકલ એમ બી જાય મથુરા એમ ગોકુળની બહારનો જે આપણે ઝાપો કેવી ને ઝાપો યા ઝાપો એ ગોકુળનો અને આ કંઈક તળાવ છે કૃષ્ણ ભગવાનનું છે